શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. અક્ષરધામ મહોત્સવની જય. BAPH સત્સંગ પ્રારંભ યોગીજી મહારાજ ઓડિયો રેકોર્ડિંગ ભાગ 2. આ ઓડિયો રેકોર્ડિંગમાં યોગીજી મહારાજની ચોપડીમાંથી કોણ કહે છે, કોને કહે છે અને ક્યારે કહે છે ના ચૂંટેલા પ્રશ્નો રેકોર્ડ કરવામાં આવ્યા છે. પ્રશ્ન પહેલો. તમારે બે વાત સમજવી. એક તો સત્શાસ્ત્રનું વ્યસન રાખવું અને બીજું સારા સાધુનો સંગ રાખવો. આ વાક્ય જાગા સ્વામી ઝીણા ભગતને કહે છે. ઝીણા ભગતને જ્યારે જાગા સ્વામીએ સ્વપ્નમાં દર્શન દીધા ત્યારે તેમણે જાગા સ્વામીને કહ્યું, કંઈ ઉપદેશ આપો તો સારું. ત્યારે જાગા સ્વામીએ ઝીણા ભગતને આ ઉપદેશ આપ્યો હતો. પ્રશ્ન બીજો. તમને ઘરે નાસી જવાનું મન નથી થતું? આ વાક્ય વઢવાણના હરગોવિંદદાસ મહેતા યોગીજી મહારાજને કહે છે. રાજકોટમાં યોગીજી મહારાજની કાંઈક નાની ભૂલ થઈ ને તરત જ વિજ્ઞાનદાસ સ્વામી નામના સાધુએ ગુસ્સે થઈને યોગીજી મહારાજને જમતા ઉઠાડી મૂક્યા. આ હરગોવિંદદાસ મહેતાએ જોયું. તેથી તેમણે યોગીજી મહારાજને કહ્યું, તમે આટલું બધું સહન કેમ કરો છો? તમને ઘરે નાસી જવાનું મન નથી થતું? પ્રશ્ન ત્રીજો. તું રમતગમત નથી કરતો? આ વાક્ય બે શિક્ષકો ઝીણાભાઈને પૂછે છે. ઝીણાભાઈ શાળામાં જ્યારે ભણતા ત્યારે રોજ શાળામાં અડધો કલાકની છુટ્ટી મળે ત્યારે બધા છોકરાઓ રમત રમતા હોય ત્યારે ઝીણાભાઈ કોઈ ખૂણામાં અથવા ઝાડ નીચે બેસીને ભગવાનનું ભજન કરે, ભગવાનને સંભાળે અને ધ્યાન કરે. તેથી શિક્ષકોને મનમાં થાય, આ ઝીણો શું કરતો હશે? તેથી બે શિક્ષકોએ ઝીણાભાઈને આ વાક્ય પૂછ્યું. પ્રશ્ન ચોથો. હું તમને ધ્યાન ધરતા શીખવાડીશ. આ વાક્ય ઝીણાભાઈ તેમના બાળ મિત્રોને કહે છે. ઝીણાભાઈ રોજ સવારે નાહી ધોઈ અને પાતાળિયા ઝરે ધ્યાન ધરવા બેસતા. ધ્યાનમગ્ન ઝીણાભાઈ જ્યારે ધ્યાનમાંથી જાગે ત્યારે બાળ મિત્રો તેમને પૂછે, આ શું કરો છો? ત્યારે ઝીણાભાઈ એમને કહેતા, હું તમને ધ્યાન ધરતા શીખવાડીશ. પ્રશ્ન પાંચમો. ગુરુ ઠપકો આપે તે આપણા સારા માટે જ હોય. આ વાક્ય યોગીજી મહારાજ વઢવાણના હરગોવિંદદાસ મહેતાને કહે છે. એકવાર રાજકોટમાં વિજ્ઞાનદાસ સ્વામીએ યોગીજી મહારાજને જમતા ઉઠાડી મૂક્યા ત્યારે હરગોવિંદદાસજીએ યોગીજી મહારાજને પૂછ્યું, યોગી આટલું બધું સહન કેમ કરો છો? તમને ઘરે નાસી જવાનું મન નથી થતું? ત્યારે યોગીજી મહારાજ હરગોવિંદદાસ મહેતાને આ વાક્ય કહે છે. પ્રશ્ન 9. મહારાજની દયાથી આજે મને આ સેવાનો લાભ મળી ગયો. આ વાક્ય યોગીજી મહારાજ રાણા દાજી બાપુને કહે છે. એકવાર રાણા દાજી બાપુને યોગીજી મહારાજનું કંઈક કામ પડ્યું ત્યારે દાજી બાપુએ
યોગીજી મહારાજને શોધ્યા, પણ એમને યોગીજી મહારાજ ક્યાંય મળ્યા નહીં. છેલ્લે એમણે રસોડામાં જોયું તો યોગીજી મહારાજ રસોઈ કરતા હતા. ત્યારે દાજી બાપુએ યોગીજી મહારાજને પૂછ્યું, રસોઈ બનાવવા કેમ બેસી ગયા છો? ત્યારે યોગીજી મહારાજે દાજી બાપુને કહ્યું હતું. પ્રશ્ન 10. દયાળુ, આપ ભાવનગર પધારો તો અમને સૌને સત્સંગનું સુખ મળશે. આ વાક્ય ભાવનગરના કુબેરભાઈએ શાસ્ત્રીજી મહારાજને કહ્યું હતું. સારંગપુરમાં જલઝીલણી એકાદશીના સમયમાં કુબેરભાઈએ શાસ્ત્રીજી મહારાજને વિનંતી કરી કે આપ ભાવનગર પધારો તો અમને સત્સંગનું સુખ મળશે. પ્રશ્ન 11. અમારી ભૂલ માફ કરજો. આ વાક્ય યોગીજી મહારાજ હરિકૃષ્ણ મહારાજને કહે છે. એકવાર યોગીજી મહારાજ નિર્ગુણદાસ સ્વામી સાથે સારંગપુરથી ગઢડા જતા હતા. ત્યારે રસ્તામાં ઠાકોરજીને સમયસર ધરાવવા માટે જળ મળ્યું નહીં. તેથી ઠાકોરજીને વિનંતી કરતા યોગીજી મહારાજ કહે છે. પ્રશ્ન 12. ઘણા દિવસથી મને થતું હતું કે તમને આ વાત કહું. આ વાક્ય ઝીણાભાઈ કૃષ્ણચરણ દાસ સ્વામીને કહે છે. કૃષ્ણચરણ દાસ સ્વામી ઝીણાભાઈની સેવા જોઈને ઘણા રાજી થાય છે અને ઝીણાભાઈને સાધુ થવા માટે પૂછે છે. ત્યારે કહે છે, પ્રશ્ન 13. એવું બોલો માં, હું તો સેવક છું. આ વાક્ય ઝીણા ભગત ગરાસિયા ભગતને કહે છે. એકવાર ઝીણા ભગત અજડિયા ગામે હતા. ત્યારે ગામમાં ક્યાં ઉતારો ન મળતા એ લોકો ગામના પાદરે સૂતા હતા. ત્યારે ત્યાંથી એક ગરાસિયા ભક્ત પસાર થયા. તેમણે ઝીણા ભગતના પગમાં ઉર્ધ્વ રેખા જોઈ. ત્યારે ગરાસિયા ભક્તે કહ્યું, શ્રીજી મહારાજ તમારાથી એક ક્ષણ પણ જુદા નહીં થાય. ઉર્ધ્વ રેખાવાળા સત્પુરુષ તો કોઈક જ હોય અને એવા સત્પુરુષ તો ભગવાનનું સ્વરૂપ કહેવાય. એના જવાબમાં ઝીણા ભગતે ગરાસિયા ભગતને આ વાક્ય કહ્યું. પ્રશ્ન 14. સત્શાસ્ત્રનું વ્યસન રાખવું અને બીજું સારા સાધુનો સંગ રાખવો. આ વાક્ય જાગા ભગત ઝીણા ભગતને કહે છે. સ્વપ્નમાં ઝીણા ભગતને જાગા ભગતના દર્શન થયા. ત્યારે ઝીણા ભગતે કહ્યું, કંઈ ઉપદેશ આપો તો સારું. એના જવાબમાં જાગા ભગત ઝીણા ભગતને આ ઉપદેશ આપે છે. પ્રશ્ન 15. કોઈ યુવાન સાધુને સાથે લાવતા હો તો? આ વાક્ય અડવાળના કરસંગસંગ બાપુ યોગીજી મહારાજને કહે છે. યોગીજી મહારાજ ઉનાળાના આકરા તાપમાં પણ
ઘણીવાર ગરડા સાધુનો હાથ પકડી યોગીજી મહારાજ જોડી માગવા જતા. આ પ્રસંગ અડવાળના કરસનસંગ બાપુ રોજ જોતા અને એક દિવસ તેમને દયા આવી તેથી યોગીજી મહારાજને પૂછ્યું. પ્રશ્ન 16. સાધુ બનીને મારે આપની અને ઠાકોરજીની સેવા જ કરવી છે. આ વાક્ય ઝીણાભાઈ સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામીને કહે છે. જ્યારે કૃષ્ણચરણદાસ સ્વામી યોગી ઝીણાભાઈની સેવાથી રાજી થઈને એમને પૂછે છે કે ઝીણા સાધુ થઈશ, ત્યારે ઝીણાભાઈ એમને આ કહે છે.